નમસ્કાર મિત્રો, આજે આપણે ફરીથી એક વખત સમાજ વિદ્યા વિષય સાથે ધોરણ 10 પ્રથમ ચેપ્ટર છેલ્લો એપિસોડ ભારતનો વારસાનો આગળ આપણે સંસ્કૃતિ એટલે શું, વારસો એટલે શું, ભારતની સંસ્કૃતિના કેટલા વારસા, પ્રાકૃતિક વારસો અને સાંસ્કૃતિક વારસો તથા ભારતનો સાંસ્કૃતિક વારસો અને ગુજરાતના સાંસ્કૃતિક વારસા વિશે મેળવ્યું જ્ઞાન. આજે આપણે ગુજરાતના સાંસ્કૃતિક વારસાની અંદર બીજો એક મહત્વનો ટોપિક છે ગુજરાતના મુખ્ય મેળાઓ. ક્યાં, ક્યારે અને કયા સ્થળે થાય છે એના વિશે આજે અભ્યાસ કરીશું. તો ગુજરાતના મુખ્ય મેળાઓની વિગત આપો. ગુજરાતની ભાતીગળ સંસ્કૃતિમાં વિવિધ સ્થળોએ પરંપરાગત રીતે ધાર્મિક, સામાજિક મહત્ત્વ ધરાવતા મેળાઓ યોજાય છે. જે પૈકી મુખ્ય મેળાઓની વિગત નીચે પ્રમાણે છે. લગભગ તમને કહું તો ગુજરાતની અંદર 1600 જેટલા મેળાઓ ભરાય છે લગભગ, જેની અંદર કારતક સુદ પૂનમના દિવસે સૌથી વધારે ભરાય છે. લગભગ 500 કે 600 જેવા ભરાય છે. આપણે જુદા જુદા નિયમો પ્રમાણે, માન્યતાઓ પ્રમાણે અને ધાર્મિક તથા સામાજિક મહત્ત્વ ધરાવતા મેળાઓ યોજાય છે. આપણે પછી આનંદ માટેના મેળાઓ તો ઘણા બધા ભરાય છે અને આનંદ મેળો તરીકે ફનફેર તરીકે પણ ઓળખીએ છીએ. જોઈએ તો પહેલો મેળો શ્રાવણ વદ અમાસના દિવસે. શ્રાવણ વદ અમાસના દિવસે મહેસાણાની અંદર મોઢેરા ખાતે મોઢેરાનો મેળો ભરાય છે. પહેલો મેળો મોઢેરાનો મેળો મોઢેરા ખાતે મહેસાણા જિલ્લાની અંદર શ્રાવણ વદ અમાસના દિવસે ભરાય છે. બીજો મહેસાણા જિલ્લાની અંદર બહુચરાજીનો મેળો બહુચરાજી ખાતે ચૈત્ર સુદ પૂનમના દિવસે બહુચર માતાના માટે જે મેળો ભરાય છે એ ઘણા લોકો બહુચરાજી એ દિવસે ચાલતા માતાજીના દર્શન કરવા માટે જાય છે. એના પછી કાળિયા ઠાકોરનો મેળો. કાળિયા ઠાકોરનો મેળો અરવલ્લી જિલ્લાની અંદર શામળાજી ખાતે કારતક સુદ 11થી અમાસ સુધી ભરાય છે. કારતક સુદ 11થી અમાસ સુધી શામળાજીનો અરવલ્લી ખાતે મેળો ભરાય છે. એના પછી આપણે બધા જાણીએ જ છીએ કે ભાદરવો મહિનો ચાલુ થશે. ભાદરવો ચાલુ થશે એ વખતે બધા અંબાજી દર્શન કરવા માટે સંઘમાં નીકળી પડે છે ચાલતા. તો ભાદરવી પૂનમનો મેળો ભાદરવા સુદ પૂનમના દિવસે અંબાજી ખાતે બનાસકાંઠા જિલ્લામાં. એના પછી ભવનાથનો મેળો મહાવદ નૂમથી બારસ સુધી ગિરનાર ખાતે જૂનાગઢમાં ગિરનારની તળેટીની અંદર આ મેળો ભરાય છે. ભવનાથનો મેળો ભરાય છે ગિરનાર ખાતે. એના પછી તરણેતરનો મેળો તરણેતર ખાતે સુરેન્દ્રનગર જિલ્લાની અંદર ભાદરવા સુદ 4થી 6 સુધી ભાદરવા સુદ 4થી 6 તરણેતરનો મેળો ભરાય છે. ભડિયાદનો મેળો ભડિયાદ અમદાવાદ ખાતે રજબ માસની તારીખ 9થી 11 સુધી રજબ માસની તારીખ 9થી 11 સુધી ભડિયાદનો મેળો અમદાવાદ ખાતે ભરાય છે. નકળંગનો મેળો ભાવનગરની અંદર ભાદરવા વદ અમાસના દિવસે ભરાય છે. યાદ રાખજો, આ જે મેળાઓ વિશે હું બોલું છું એ તમારો અભ્યાસ એના માટે ખાસ કરવાનો છે કે એક માર્ક્સની અંદર આ પૂછાય છે. પછી તમે કહેશો કે સાહેબ આવું તો યાદ ના રહે. એ વસ્તુ તમારો પ્રોબ્લેમ છે. યાદ રાખવું પડશે. ઘણી રીતે અલગ અલગ રીતે પૂછાય છે એટલે યાદ રાખવું પડશે તમારે.
માધવપુરનો મેળો માધવપુર ખાતે પોરબંદરમાં ચૈત્ર સુદ નૂમથી તેરસ સુધી. વૌઠાનો મેળો ધોળકા ખાતે કાતક સુદ પૂનમ સુધી, જેમાં સૌથી વધારે ગધેડાઓનો વેપાર કરવામાં આવે છે વૌઠાના મેળાની અંદર. મીરાદાતાનો મેળો ઉનાવા ખાતે, ઊંઝા તાલુકો, મહેસાણા જિલ્લો. રજબ માસની તારીખ 16 થી 22. આ રજબ માસની તારીખ એટલે મુસલમાનો દ્વારા ચંદ્ર ઉપરથી નક્કી કરવામાં આવેલી તારીખો છે. બરાબર. ડાંગ દરબારનો મેળો આહવા ડાંગ ખાતે ફાગણ સુદ પૂનમ. યાદ રાખશો, ડાંગ જિલ્લાનો મુખ્ય મથક આહવા છે. ઘોડ ગધેડાનો મેળો ગરબાડા દાહોદ, હોળી પછીના 5મ કે 7મના દિવસે. કાર્તિકી પૂર્ણિમાનો મેળો સોમનાથ ગીર ખાતે કાતક સુદ પૂનમના દિવસે. ભાંગુરિયાનો મેળો છોટા ઉદેપુર અને ક્વાંટ હોળીથી રંગ પાંચમ સુધી આ મેળો ભરાય છે. યાદ રાખવું એટલું કે આ મેળાઓનું ખૂબ મહત્ત્વ છે. આનો 2 માર્ક્સનો પ્રશ્ન પણ પૂછાઈ શકે છે, અથવા એવી રીતે પણ પૂછાઈ શકે છે કે મહેસાણા જિલ્લાની અંદર કયા મુખ્ય 3 મેળાઓ ભરાય છે. તો એક મોઢેરાનો મેળો, બહુચરાજીનો મેળો અને મીરાદાતાનો મેળો. બીજા ઘણા મેળા છે. વસંત પાંચમીના દિવસે ઊંઝા ઉમિયા માતાનો મેળો પણ ભરાય છે. બરાબર. આ ઘણા મેળાઓ ભરાય છે, પણ આ 3 મેળાઓ સૌથી મોટા હોય છે. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન. ભારતના પ્રાકૃતિક વારસા અને સાંસ્કૃતિક વારસા વચ્ચેનો શું તફાવત છે? આપણે આગળ પ્રાકૃતિક વારસા અને સાંસ્કૃતિક વારસા વિશે ભણી ગયા. તમને બધાને ખબર છે પ્રાકૃતિક વારસો એટલે કુદરત દ્વારા મળેલી આપણને અમૂલ્ય ભેટ છે, અને સાંસ્કૃતિક વારસો આપણા દ્વારા બનાવવામાં આવેલી બધી જ ઇમારતો, જે પણ બનાવવામાં આવેલું છે એ બધું. બરાબર. તો જોઈએ આપણે તો ભારતના પ્રાકૃતિક વારસા અને સાંસ્કૃતિક વારસાની અંદર ભારતના પ્રાકૃતિક વારસામાં પર્વતો, નદીઓ અને ઝરણા તથા નદીઓના ખીણ પ્રદેશો, જંગલો, મેદાનો, રણો, સાગરો, દરિયા કિનારા, ઋતુઓ, વૃક્ષો અને વનસ્પતિ જીવજંતુઓ તથા પશુ પક્ષીઓ વગેરે બાબતોનો સમાવેશ થાય છે. જે કુદરતની અંદર આવેલી વસ્તુઓ છે એ બધી જ વસ્તુઓનો સમાવેશ પ્રાકૃતિક વારસાની અંદર થાય છે. જ્યારે ભારતના સાંસ્કૃતિક વારસાની અંદર આપણા દ્વારા જે બનાવવામાં આવેલી છે એમાંના રાજમહેલો, ઇમારતો, શિલાલેખો, સ્તૂપો, ચૈત્યો, વિહારો, મંદિરો, મસ્જિદો, મકબરા, ગુંબજો, કિલ્લાઓ, દરવાજાઓ, પૌરાણિક અને ઉત્ખનન કરેલા સ્થળો, જળાશયો, આપણા સ્વાતંત્ર્ય સંગ્રામ સહિતના ઐતિહાસિક સ્થળો અને સ્મારકો વગેરેનો સમાવેશ થાય છે. વળી પ્રાકૃતિક વારસાની અંદર પ્રકૃતિએ સર્જેલો છે, જ્યારે સાંસ્કૃતિક વારસો એ માનવ સર્જિત છે. પ્રકૃતિ તરફથી મળેલી અમૂલ્ય ભેટ એટલે પ્રાકૃતિક વારસો, અને પૂર્વજો તરફથી મળેલી અમૂલ્ય ભેટ એટલે સાંસ્કૃતિક વારસો. તેણે સાંસ્કૃતિક વારસાના ઘડતરમાં અમૂલ્ય ફાળો છે. કોણે? પ્રાકૃતિક વારસાએ સાંસ્કૃતિક વારસાના ઘડતરમાં ખૂબ જ મહત્ત્વનો ફાળો ભજવ્યો છે. તમે બધા જોતા હશો કે રાજમહેલો જે છે એ કઈ આપણા સપાટ જમીન ઉપર બનાવવામાં છે, એના કરતાં સૌથી વધારે પર્વતો પર બનાવવામાં આવ્યા છે રક્ષણ માટે, નગરોના રક્ષણ માટે. તમને બધાને ખબર હશે બીજી વસ્તુ, નદી છે એ પ્રાકૃતિક વારસો છે, પણ નદીના કિનારે જ બધા શહેરોનો વિકાસ થયેલો છે. તો તમને ખબર છે કે સાંસ્કૃતિક વારસાની અંદર ખૂબ જ મહત્ત્વનો જો ફાળો કોઈ આપેલો હોય એ છે પ્રાકૃતિક વારસાએ. જ્યારે સાંસ્કૃતિક વારસો એ વિકાસ ઐતિહાસિક યુગની સાથે થયેલો છે. ઐતિહાસિક યુગ એટલે કે ઇતિહાસ, આપણો પ્રાચીન સમયગાળાનો સમયગાળો, ત્યાંની સાથેનો વિકાસ છે એનો સાંસ્કૃતિક વારસાનો. અત્યાર સુધી તમે ગણો તો તાજમહેલ ગણો તો 7 અજાયબીમાંની એક અજાયબી છે વિશ્વની અંદર. બોલો. પછી રાણકી વાવ, અમદાવાદ, ચાંપાનેર, જેને વર્લ્ડ હેરિટેજ તરીકે જાહેર કરવામાં આવેલા છે. તો તમને યાદ ખબર હોય. પછી દ્વારકાધીશનું મંદિર જગત મંદિર તરીકે ઓળખાય છે. આ બધા જ જે મંદિરો છે, આ બધું જે વસ્તુ છે, ઇમારતો છે, મંદિરો છે, મસ્જિદો છે, એ બધા જ વિશ્વની અંદર એક સાંસ્કૃતિક વારસા તરીકે સ્થાન ધરાવે છે. ઓકે, એના પછી યાદ રાખો નેક્સ્ટ ક્વેશ્ચન, 16મો પ્રશ્ન.
આપણો સાંસ્કૃતિક વારસો અને પ્રાકૃતિક વારસો પરસ્પર ગાઢ સંબંધ કેવી રીતે ધરાવે છે એ વિશે સમજીએ થોડુંક. બરાબર. સાંસ્કૃતિક વારસો અને પ્રાકૃતિક વારસા વિશે આપણે તફાત અભ્યાસ કર્યો. એના પહેલાં બંને આપણે અલગ અલગ અભ્યાસ કર્યો. હવે સાંસ્કૃતિક વારસો અને પ્રાકૃતિક વારસો બંને એકબીજા સાથે કેવી રીતે જોડાયેલા છે એના વિશે સમજીએ તો નદીઓ, પર્વતો, વૃક્ષો, પ્રાણીઓ તેમજ જળ, વાયુ, અગ્નિ અને આકાશ જેવી પ્રકૃતિની શક્તિઓને ભારતીય સંસ્કૃતિએ દૈવી રૂપ આપ્યું છે. વાત સાચી છે, નદીને આપણે લોકમાતા તરીકે ઓળખીએ છીએ. બરાબર. અગ્નિ જ્યાં સુધી હવન કરવા બેસીએ ત્યાં સુધી જ્યાં સુધી હવનકુંડની અંદર અગ્નિ ના પ્રગટે ત્યાં સુધી તમારો હવન સ્ટાર્ટ થયો ના કહેવાય, શરૂઆત ના થઈ કહેવાય. બરાબર. આપણે દરેક પ્રકારના વૃક્ષોની અંદર દેવી દેવતાના વાસ સમજીએ છીએ. દરેક પ્રાણીઓની અંદર એવું કહેવામાં આવે છે કે ગાયની અંદર 33 કરોડ દેવી દેવતાઓનો વાસ છે. તો એક વસ્તુ સમજે કે આપણે આ દરેકે દરેક પ્રાકૃતિક જે શક્તિઓ છે એના આપણે દૈવી રૂપ આપેલું છે. નદીઓને આપણે લોકમાતા તરીકે ગણીએ છીએ, એમની પૂજા કરી છે આપણે નદીઓને. જ્યારે પીપળો, વડ અને તુલસીને પવિત્ર ગણીને તેમની આપણે ધાર્મિક મહત્ત્વ આપ્યું છે. બરાબર. એવું કહેવાય છે કે તુલસીનો ક્યારો જ્યારે તમારા ઘરના આંગણાની અંદર હોય છે તો કોઈ બુરી શક્તિ, બરાબર, ભૂત પિશાચને જે આપણે જે ગણીએ છીએ, બરાબર, એ તમારા ઘરની 50 મીટરના દાયરાની અંદર પ્રવેશ કરી શકતું નથી. એટલી શક્તિ આપણે બતાવી છે. વડ સાવિત્રીનું વ્રત કરીએ છીએ વડ માટે, વડને, બરાબર. તો આપણે એટલું યાદ રાખીએ છીએ. કેટલાક પશુ પંખીઓને દેવી દેવતાઓના વાહન તરીકે ઓળખીએ છીએ, ગણીએ છીએ કે નહીં. વાઘ એટલે અંબાજી માતાનું વાહન, નંદી જેને આપણે બળદ તરીકે ઓળખીએ છીએ એ મહાદેવનું વાહન. પછી તમે ગણો તો ગરુડ પક્ષી વિષ્ણુ ભગવાનનું, ઉંદર ગણપતિ દાદાનું, મોર કાર્તિકેય ભગવાનનું. તો આપણે બધાને ગણીએ છીએ કે આ દરેકે દરેક પ્રાણીઓનું આપણે મહત્ત્વ આપીએ છીએ. કેટલાક શાસ્ત્રીય રાગો દિવસના જુદા જુદા પ્રહર પર આધારિત છે. કેટલાક એવા શાસ્ત્રીય રાગો છે જેના આપણે ગણીએ, આપણે પાછળના પાઠની અંદર ભણવાનું આવશે, ત્રીજા પાઠની અંદર શાસ્ત્રીય રાગો કયા કયા છે. બરાબર. પછી તમને ખબર હોય તો એની અંદર એક રાગ કહું તો દીપક રાગ અને મલ્હાર રાગ. તાનસેને દીપક રાગ ગાયો હતું, જેના કારણે એના દીપક રાગના કારણે એના શરીરની અંદર આગ પ્રગટી હતી. બરાબર. એ અંદર બળી જતું હતું. ત્યારે આપણા મહેસાણા જિલ્લાની અંદર વડનગર ખાતે તાનારીરી નામની 2 બહેનોએ મલ્હાર રાગ ગાઈ વરસાવ્યો અને તાનસેનને એ જે શરીરની અંદર દીપક રાગના કારણે જ્વલનતા ઉદ્ભવી હતી એના નાશ પ્રમાણે હતી, એને ઠંડી કરી હતી. તો આવા રાગો પણ ખૂબ મહત્ત્વના છે. આયુર્વેદ, યુનાની ચિકિત્સા પદ્ધતિ અને નેચરોપથી સંપૂર્ણપણે પ્રકૃતિ પર જ આધારિત છે. આયુર્વેદિક જે દવાઓ ગણીએ છીએ એ બધું જ સંસ્કૃતિ ઉપર આધારિત છે, પ્રકૃતિ ઉપર આધારિત છે. આયુર્વેદિક દવા તો તમને બધાને ખબર છે કે જાત જાતની વનસ્પતિ દ્વારા તૈયાર કરવામાં આવેલી દવાઓ છે. બરાબર. અને એ આપણે ખૂબ જ ઉપયોગી છે. વનસ્પતિ એ પ્રકૃતિ છે. બરાબર. અને એ પ્રકૃતિમાંથી, એ વનસ્પતિમાંથી આપણે જે દવા બનાવીએ છીએ એ માનવ સર્જિત છે, એટલે કે સંસ્કૃતિ છે, અને એનો ઉપયોગ આપણે કરીએ છીએ. તો તમને એક્ઝેક્ટલી ખબર કે કેવી રીતે સાંસ્કૃતિક વારસો અને પ્રાકૃતિક વારસો એકબીજા સાથે જોડાયેલા છે. ઓકે, હવે આપણે અભ્યાસ કરીશું કે ભારતની અંદર કઈ કઈ પ્રજાઓ આવેલી હતી અને વસેલી હતી. ધ્રુવશાસ્ત્રીઓ અને ઇતિહાસવિદો એવું માને છે કે દ્રવિડ પ્રજા જ્યારે ભારતની અંદર આવેલી હતી, આર્ય પ્રજા અને દ્રવિડ પ્રજા, એના પહેલાં ભારતની અંદર બીજી અલગ અલગ પ્રકારની 6 જાતિઓ આવી ગયેલી હતી. બરાબર. પણ કહેવાય છે ને, જેનો પક્ષ બળવાન હોય એના પ્રભાવની અંદર ઉજાગર થવું બહુ મુશ્કેલ છે, એના પ્રભાવની અંદર આપણે બહાર આવવું બહુ મુશ્કેલ છે. બરાબર. તો એવી કેટલીક પ્રજાઓ છે કે જે આર્યો અને દ્રવિડો પહેલાં આવેલી હતી, પણ એ
બંને પ્રજાઓના પ્રભાવના કારણે એ વધારે ઉજાગર થઈ નથી. અમુક અમુક એરિયાની અંદર જ રહેલી છે, અમુક અમુક વિસ્તારની અંદર જ એમનો વાસ થયેલો છે. તો એમાંની પહેલી પ્રજા છે નેગ્રીટો પ્રજા, હબસી પ્રજા. નેગ્રીટો અથવા નિગ્રો પ્રજા જે ભારતના સૌથી પ્રાચીન નિવાસીઓ તરીકે ઓળખવામાં આવે છે. આમ દ્રવિડો ગણાય છે, બરાબર, પણ સૌથી પ્રાચીન નિવાસીઓ તરીકે જો ગણાતી હોય તો પ્રજા એ છે નેગ્રીટો અથવા નિગ્રો પ્રજા. કેટલાક ઇતિહાસકારોનું માનવું છે કે નેગ્રીટો અથવા નિગ્રો જે પ્રજા છે એ આફ્રિકામાંથી થઈ બલુચિસ્તાનના રસ્તે થઈ ભારતમાં આવેલા. હવે તમને એવો પ્રશ્ન થાય કે બલુચિસ્તાનનો રસ્તો કયો? આફ્રિકાથી થઈને પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના ઉપરનો થોડોક પટ્ટો, બરાબર, જેને બલુચિસ્તાન તરીકે ઓળખવામાં છે, તે રસ્તે થઈને ભારતમાં આવી હતી. હવે એમની શારીરિક વિશેષતા જોઈએ તો તેઓ વણે એટલે કે શરીરનો રંગ એમનો શ્યામ કાળો હતો, 4 થી 5 ફૂટ ઊંચા હતા અને માથે વાકડીયા વાળ ધરાવતા હતા. તમે બાજુમાં ચિત્ર જોઈ શકો છો, બરાબર. એટલે નેગ્રીટો પ્રજા વિશે તમને ખબર પડી. હવે છે દ્રવિડ પ્રજા, જે તે સમયની સૌથી સમૃદ્ધ પ્રજા ગણાય. દ્રવિડ મૂળ ભારતના હતા. તેઓ સિંધુ ખીણની સંસ્કૃતિના સર્જકો અને પાષાણ યુગની સંસ્કૃતિના સીધા વારસદાર ગણાય છે એવું માનવામાં આવે છે. તેઓએ માતા રૂપે દેવી એટલે પાર્વતીને ગણી અને પિતૃરૂપે પરમાત્મા એટલે શિવની પૂજા કરતા હતા. શિવ અને પાર્વતીની પૂજા કરતા હતા. માતા એટલે પાર્વતી અને પિતા એટલે શિવ માનવામાં આવે છે. પ્રકૃતિ પૂજા, પ્રાણીઓની પૂજા તેમજ ધૂપ, દીપ અને આરતી વગેરે જેવી પૂજાઓ આપણને દ્રવિડો પાસેથી મળેલી છે, બરાબર. એ લોકોએ શરૂઆત કરી હતી અને અત્યાર સુધી પણ આપણે એને ફોલો કરીએ છીએ, અનુસરીએ છીએ. એ આપણી સંસ્કૃતિ ગણાય છે. તેઓ માતૃમૂલક એટલે કે માતૃપ્રધાન કુટુંબ પ્રથા ધરાવતા હતા. એ કુટુંબની અંદર રહેવાનું એ વધારે દાખવતા હતા. પછી એમના સમયગાળાની અંદર, દ્રવિડોના સમયગાળાની અંદર આકાશી ગ્રહો, પછી હોડી, તરાપા, કાંતવું, વણવું, રંગવું વગેરેની જાણકારી પણ, આ બધી જ કલાઓનો વિકાસ પણ દ્રવિડોના સમયગાળામાં થયેલો છે. તમે મોહેંજો-દારો પિક્ચર જોયેલું હશે તો એની અંદર તમને જાત જાતના રમકડા જોવા મળશે, માટીમાંથી બનાવેલા, બરાબર. પછી કાપડ છે એને વણવાની સિસ્ટમ ને બધું મોહેંજો-દારો પિક્ચરની અંદર ઘણું બધું બતાવે છે. તો એ જે બતાવે છે ને એ શું બતાવે છે? દ્રવિડ સંસ્કૃતિ એ જે તે સમયે વિકસાવી હતી, હજી પણ આપણે એનો અનુસરીએ છીએ. ઉત્તર ભારતમાં આર્યોના આગમન પછી દ્રવિડો જ્યારે ઉત્તર ભારતની અંદર વસેલા હતા, સિંધુ ખીણની સંસ્કૃતિના સીધા વારસદાર આપણે ગણીએ છીએ, એ વખતે આર્યોએ જ્યારે આગમન કર્યું ત્યારે એમના પ્રભાવના કારણે દ્રવિડો ઉત્તર ભારત છોડીને દક્ષિણ ભારતની અંદર આવીને વસી ગયેલા હતા. દ્રવિડ કુળની તમિલ, તમને દક્ષિણની અંદર આ બધી ભાષાઓના નામ સાંભળવા મળશે. તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ, આ બધી જ ભાષાઓ દ્રવિડો દ્વારા ઉદ્ભવવામાં આવેલી ભાષાઓ છે એવું માનવામાં આવે છે, બરાબર. તો દ્રવિડ સંસ્કૃતિની વિગતો ખબર પડી ગઈ. દ્રવિડ સંસ્કૃતિ એટલે શું, દ્રવિડો એટલે શું, તો યાદ રાખો. દ્રવિડ સંસ્કૃતિની વિગત આપો અથવા દ્રવિડ પ્રજા વિશે ટૂંક લખો તો તમારા આ જ લખવાનું. તમને બાજુમાં દ્રવિડ પ્રજાના કેટલાક ચિત્રો જોવા મળશે કે કેવા લોકો જોવા મળે છે, બરાબર. અને બીજી વસ્તુ, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે 2 થી 3 માર્ક્સની અંદર પૂછવા માટે, એટલે બધાએ ધ્યાનથી એનું નોટ કરવું જરૂરી છે, બરાબર. એના પછી આપણે જોઈએ તો નવી પ્રજા એટલે કે 3 નંબરની પ્રજા વિશે અભ્યાસ કરીએ. તો એની અંદર છે મોંગોલોઈડ એટલે કે કિરાત પ્રજા. મોંગોલોઈડ પ્રજા, બરાબર. મોંગોલોઈડ પ્રજાને કિરાત કેમ કહેવામાં આવે છે? કારણ કે મોંગોલોઈડ પ્રજાનો રંગ પીળો હતો, શરીરે એવું વણે પીળા રંગના હતા, એટલા માટે એમને કિરાત પ્રજા તરીકે ગણવામાં આવે છે, બરાબર. જોઈએ તો એ પ્રજા વિશે. આ પ્રજા ઉત્તર પશ્ચિમ ચીનમાંથી તિબેટમાંથી ભારતમાં આવી હતી.
ઉત્તર પશ્ચિમ ચીનમાંથી થઈને ભારતમાં આવી. થોડાક તમને બાજુમાં ચિત્ર જોવા મળશે કે થોડાક ચીની જેવા લોકો જોવા મળશે, બરાબર. તો એ ઉત્તર પશ્ચિમ ચીનમાંથી તિબ્બતમાં થઈને ભારતની અંદર આવેલા હતા. તેમણે ઉત્તર આસામ, સિક્કિમ, ભૂતાન, પૂર્વ બંગાળ વગેરેમાં વસવાટ કર્યો. સમય જતાં તેમનું ભારતીયકરણ થયું. તમને બધાના પૂર્વના જે 7 કન્યાઓ આપણે ગણીએ છીએ એ 7 કન્યાઓ વિશે તમને કહું. 7 રાજ્યો જે છે એને 7 સિસ્ટર્સ તરીકે ઓળખવામાં આવે છે, 7 બહેનો તરીકે, બરાબર. એમના જે ચહેરા છે, એમના જે કદ ને બધું છે એ બધે જ મોંગોલિક કિરાત પ્રજાતિને લગતી આવે છે. ચીની લોકોના થોડાક સંપર્કમાં આવે ને એવું લાગે છે આપણને, બરાબર. ત્યાંથી આવેલા છે એ લોકો, એટલા માટે એમનો ચહેરો ચીનના લોકો જેવો દેખાય છે. હવે જોઈએ આગળ પ્રાચીન પ્રજા તરીકે ઓસ્ટ્રેલિયન અથવા નિષાદ પ્રજાનો પરિચય આપો. ઓસ્ટ્રેલિયન પ્રજા, નિષાદ પ્રજા. આર્યોએ આ ઓસ્ટ્રેલિયન પ્રજાનો નિષાદ પ્રજા તરીકે ઓળખતી, બરાબર. હવે જોઈએ તો આ પ્રજા અગ્નિ એશિયામાંથી ભારતમાં આવેલી હતી. અગ્નિ એશિયામાંથી ભારતમાં આવેલી હતી. શ્યામ રંગ, એમનો રંગ કેવો હતો? શ્યામ, કાળો. કારણ કે કોના જેવો? નેગ્રીટો પ્રજા જેવો. નેગ્રીટો પ્રજા પણ વર્ણે કેવા હતા? શ્યામ હતા, બરાબર. એ લોકો પણ શ્યામ હતા. લાંબુ અને પહોળું માથું, આમનું લાંબુ અને પહોળું માથું છે. ટૂંકું કદ, ચપટું નાક. તમે જોયો ચિત્રની અંદર નાક કેવું છે? ચપટું. તેમની શારીરિક વિશેષતાઓ હતી આ બધી. અને આ પ્રજાના આર્યો નિષાદ તરીકે ઓળખતા, કહેતા, એમનો નિષાદ કહેતા. ભારતની અંદર જોઈએ તો કોલ અને મુંડા જાતિ, કોલ અને મુંડા જાતિ એ ઓસ્ટ્રેલિયન પ્રજા તરીકે ઓળખાય છે. આસામની ખાસી પ્રજામાં, નિકોબાર અને બ્રહ્મદેશ, હાલનું મ્યાનમાર જેને આપણે ગણીએ છીએ, આ પ્રજાઓના મોટા લક્ષણો જોવા મળે છે. પછી આ પ્રજાએ આપણને કઈ કઈ કલાઓ આપી છે? એક તો માટીના વાસણો બનાવવા, ખેતીકામ કરવું, સુતરાઉ કાપડનું વણાટકામ કરવું વગેરે કૌશલ્યો તેમજ કેટલીક ધાર્મિક માન્યતાઓ ધરાવતા હતા, બરાબર. હવે આગળ જોઈએ તો આર્ય પ્રજા, જે સૌથી વધારે મજબૂત પ્રજા ગણાતી હતી એ વખતે. તો અત્યારે હાલ પણ ભારતની અંદર જે પણ સંસ્કૃતિ ચાલે છે એ સંસ્કૃતિના સર્જક પણ એવું કહેવામાં આવે છે કે આર્યો છે. સભ્યતા અને સંસ્કૃતિના નિર્માતાઓ ગણાય છે. આ પ્રજાના નોર્ડિક પ્રજા તરીકે પણ ઓળખવામાં આવે છે. પ્રાચીન કાળમાં હિન્દુઓ આર્ય કહેવાતા, આપણે લોકો આર્યો કહેવાતા. એટલે તમને ઘણી વખત પિક્ચરની અંદર આપણા મહાભારતને એની અંદર સિરિયલ જોતા હોય તો પત્ની પોતાના પતિને આર્ય તરીકે બોલાવે છે. એ આર્ય શબ્દ પણ એ આ પ્રજા ઉપરથી ઉદ્ભવે છે. આર્ય એટલે સ્વામી, પ્રભુત્વ ધરાવે, બરાબર. એનો અર્થ એવો થાય છે. પ્રાચીન કાળમાં હિન્દુઓ આર્ય કહેવાતા. તેઓ અન્ય સમકાલીન પ્રજા કરતાં વધુ વિકસિત હતા. વાત સાચી છે. આ પ્રજા જે છે એ અન્ય સમકાલીન પ્રજા કરતાં પણ વધુ વિકસિત હતી. તેમણે ભારતની અન્ય પ્રજાની સંસ્કૃતિઓનો ઉમદા તત્વો આપવાની એક સમન્વયકારી સંસ્કૃતિનું સર્જન કર્યું હતું. સમન્વયકારી સંસ્કૃતિનું સર્જન કર્યું હતું. એક સંસ્કૃતિનું સર્જન કર્યું અને સર્જન કર્યા પછી એનો વિકાસ પણ એ પ્રમાણે એમને કર્યો હતો. પાછા આર્ય પ્રજા એ પ્રકૃતિ પ્રેમી હતા. વૃક્ષો, નદીઓ, પર્વતો, સૂર્ય, વાયુ, વરસાદ વગેરેની પૂજા આરાધના પણ કરતા હતા. તેમણે પ્રકૃતિના તત્વોની સ્તુતિઓ રચી હતી. સમય જતાં તેમાંથી યજ્ઞ યાગાદી ધાર્મિક ક્રિયાઓ ભારતમાં શરૂ થઈ હતી. તમને ખબર હોય કદાચ કે આપણે યજ્ઞ યાગાદી જે પણ પ્રવૃત્તિઓ કરીએ છીએ, પૂજાપાઠને બધું જે છે એ આપણે દ્રવિડો જોડેથી શીખ્યા છે, બરાબર. આરતી કરવીને એ પણ યજ્ઞ, હવન, આ બધી જે પ્રવૃત્તિઓ કરે છે, કથા અને આ બધી જે પ્રવૃત્તિઓ કરે છે એ આપણે આર્યો આપેલી છે. આર્યની મુખ્ય વસ્તીવાળા પ્રદેશોને આર્ય વ્રત તરીકે પણ ઓળખવામાં આવે છે. તમને યાદ હોય તો કદાચ મહાભારતની અંદર ભીષ્મ પિતામાં એક એવો શબ્દ કે સમગ્ર આર્યવ્રતની અંદર, યાદ રાખજો શબ્દ શું કે સમગ્ર આર્યવ્રતની અંદર પાંડવો અને કૌરવો જેટલા શક્તિશાળી કોઈ નહોતા.
જો બંને ભેગા થયેલા હોત તો સમગ્ર આર્યવ્રત ઉપર રાજ કરવાની ક્ષમતા ધરાવતા હતા એને, બરાબર. પણ કહેવાય છે ને કે જે ઘરની અંદર જે વહુ આવેલી હોય છે એ વહુની પિયરના લોકો જો આવીને વાસ કરે ત્યારે શું થાય, 100માંથી 1-2% એવા લોકો હોય છે કે જે તારે છે, બરાબર છે, આમ સાચવી રાખે છે, પરંતુ બાકીના કેવું કરે છે તમને બધાને ખબર છે, તોડાવવાનો પ્રયત્ન કરતા હોય છે, ઘણા એ લોકો છે, બરાબર. એટલે થોડુંક સમજતા રહેવું. એટલે જેના કારણે બે કૌરવો અને પાંડવો એક જ વંશના હતા પણ છતાં દુશ્મન બની ગયા. આર્યો શરૂઆતમાં વાયવ્ય ભારતમાં રહેતા, એટલે કે વાયવ્ય ભારત એટલે કે હાલનું પાકિસ્તાન ગણીએ આપણે. ત્યાં 7 મોટી નદીઓ વહેતી હતી, સપ્ત સિંધુ તરીકે ઓળખીએ છીએ આપણે એને. આર્ય રાજા ભરત કે ભરત જાતિના નામ પરથી આપણો દેશ જે છે એ ભરત ભૂમિ, ભરતખંડ, ભારત વર્ષ કે ભારત જેવા નામથી પણ ઓળખવા લાગે છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. આમાંથી 1 માર્ક્સનો કે 2 માર્ક્સનો પ્રશ્ન પણ અચૂક રીતે પૂછાય છે, તો તૈયાર કરવું, બરાબર. હવે છેલ્લી 3 પ્રજાઓ, બરાબર, જેમના લક્ષણો એક સરખા છે, એ લોકો પણ એક જ જગ્યાએથી આવેલા હોય એવું માનવામાં આવે છે. 3 પ્રજાઓ છે એની, એક આલ્પાઇન, ડિનારિક અને આર્મેડોઇડ. આલ્પાઇન, ડિનારિક અને આર્મેડોઇડ. આ પ્રજા મધ્ય એશિયામાંથી ભારતમાં આવી હતી. આરી જે પ્રજા હતી ને એ મધ્ય એશિયામાંથી ભારતમાં આવી હતી. આ 3 જાતિઓ સમાન શારીરિક લક્ષણો ધરાવતી હતી. 3ના સમાન લક્ષણો, કારણ કે એક જ એરિયામાંથી આવેલા હતા. આ પ્રજાના અંશો ગુજરાત, સૌરાષ્ટ્ર, મહારાષ્ટ્ર, બંગાળ, ઓરિસ્સા વગેરે પ્રદેશોમાં વ્યાપક પ્રમાણમાં જોવા મળે છે. આ જે પ્રજા છે ને એ ગુજરાત, સૌરાષ્ટ્ર, મહારાષ્ટ્ર, બંગાળ, ઓરિસ્સા વગેરે પ્રદેશોમાં વ્યાપક પ્રમાણમાં જોવા મળે છે. ઓકે, આ એમની થોડીક માહિતી હતી. બહુ નાનકડો પ્રશ્ન છે. મે બી હાર્ડ પ્રશ્ન પેપર કાઢવું હોય તો આ પ્રશ્ન પૂછાઈ શકે. તો આપણે તો પ્રજાઓ તો બધી તૈયાર કરવાની છે, ગમે તે પ્રજા પૂછે તો આપણને આવડે, બરાબર. નેક્સ્ટ અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન કે પ્રાચીન ભારતમાં આવેલી પ્રજાનું ભારતીયકરણ કેવી રીતે થયું. મેં તમને શરૂઆતની અંદર એક વાક્ય, શરૂઆતના લેક્ચરની અંદર એપિસોડ 1ની અંદર તમને થોડુંક એક વસ્તુ કીધી હતી, યાદ હોય તું, કે વિદેશી પ્રજાઓ ભારતની અંદર આવીને વસી, બરાબર. અને ભારતની જે પ્રજા હતી એ અને વિદેશી પ્રજાઓએ બંને એકબીજા સાથે આંતરિક વ્યવહાર સંબંધો બાંધ્યા, જેના પરિણામે શું થયું, આપણી સંસ્કૃતિ અને વિદેશી સંસ્કૃતિનું સમન્વય થવા માંડ્યો, જેના કારણે ત્રીજી એક સંસ્કૃતિ વિકસી, બરાબર. અને એ સંસ્કૃતિએ આપણી વિદેશી પ્રજાને આપણે અપનાવી, આપણી પણ સંસ્કૃતિ અપનાવી, બંને સંસ્કૃતિનો સમન્વય કર્યો, બરાબર. હવે જોઈએ આગળ, તો એની અંદર જોઈએ તો ભારતમાં આવેલી વિવિધ પ્રજાઓની સંસ્કૃતિના વિશિષ્ટ તત્વો અપનાવી લઈને એક સમન્વય સંસ્કૃતિનું સર્જન થયું છે. સમયાંતરે ભારતમાં આવીને વસેલી આ બધી જાતિઓ વચ્ચે લગ્ન સંબંધો, મેં કીધું આંતરિક વ્યવહારો, તો લગ્ન સંબંધો દ્વારા પ્રજાઓનું સંમિશ્રણ થતું ગયું. બધાની એક વિશિષ્ટ રહેણીકરણી, અનેક ભાષાઓ, વિચારો, ધાર્મિક માન્યતાઓ પણ સમન્વય થતા ગયા. બધું મિક્સ થતું ગયું અને નવી નવી ભાષાનો, નવી રહેણીકરણીનો, નવી વિચારધારાઓ અને ધાર્મિક માન્યતાઓનો વિકાસ થતો ગયો. આમ પ્રારંભકાળથી જ આપણા દેશમાં એક સમન્વયકારી સંસ્કૃતિ હતી, નિર્માણ થઈ ગયેલી હતી, જેણે ભારતને ભવ્ય અને સમૃદ્ધ વારસો આપ્યો અને ભારતમાં ભાતિકર સંસ્કૃતિનો વિકાસ થયો. આ પ્રજાઓ પરસ્પર એટલી બળી ગઈ કે તેમનું કોઈ સ્વતંત્ર અસ્તિત્વ જ રહ્યું નથી. સ્વાભાવિક વસ્તુ, એકબીજામાં એટલી ભળી જાય જેના કારણે સ્વતંત્ર અસ્તિત્વ ના રહે. નવી ત્રીજી સંસ્કૃતિનો વિકાસ થાય તો પેલી 2 સંસ્કૃતિઓનું નામ નિશ્ચિત થઈ ગયા, પરંતુ એમના કારણે જે એમનામાં સ્વતંત્રતા હતી એ ખોરવાઈ ગઈ. પણ એક નવી સંસ્કૃતિના કારણે એ લોકો એક
નવા એકીકરણની અંદર આવી ગયા, જેના પરિણામે તેમનું ભારતીયકરણ થયું. એવું એમને અહેસાસ થયો કે અમે બધા ભારતીયો છીએ, એવું અહેસાસ થયું. ઓકે, આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. એના પછી લાસ્ટ ક્વેશ્ચન, આપણે ત્યાં જોડે સાંસ્કૃતિક વારસો છે પણ એનું જતન કરવું એ જરૂરી છે આપણા માટે, બરાબર? તો મોસ્ટ આ પ્રશ્ન આઈએમપી છે અને સાતમા પાઠની અંદર પણ આની વિસ્તૃત માહિતી આપેલી છે. તો સમજીએ આપણે ભારતીય વારસાના જતન અને સંરક્ષણ અંગે આપણી બંધારણીય ફરજો કઈ કઈ છે, આપણે કઈ કઈ ફરજ બતાવવાની છે. આપણે જો હક મેળવી શકતા હોય તો આપણી ફરજ પણ બને છે. આપણા બંધારણના અનુચ્છેદ 51 ભારતના નાગરિકની મૂળભૂત ફરજો દર્શાવી છે. તેમાં 6, જ અને ટ એટલે 6, 7 અને 9માં ભારતના ભવ્ય સાંસ્કૃતિક વારસાના જતન માટે નીચેની ફરજો બતાવી છે. શેની અંદર બતાવી છે? અનુચ્છેદ 51 અને એમાં કયા કયા ડિપાર્ટમેન્ટ? 6, જ અને ટ એટલે કે 6, 7 અને 9. આપણી સમન્વય પામેલી સંસ્કૃતિના સમૃદ્ધ વારસાનું મૂલ્ય સમજીને તેની કાળજી રાખવી જરૂરી છે. યાદ હોય આપણે પ્રાચીન સમયથી આપણા ગામની અંદર કે શહેરની અંદર જે મંદિર છે એ મંદિરનું રક્ષણ આપણે નહીં કરીએ તો બીજું કોણ કરવા આવશે? સમજ્યા? દેશના જંગલો, તળાવો, નદીઓ, સરોવરો તેમજ વન્ય પશુ પક્ષીઓ સહિત કુદરતી પર્યાવરણનું જતન અને સંવર્ધન કરવું, બધા જીવો પ્રત્યે દયા રાખવી જોઈએ. સાચી વાત છે. આપણે લોકોએ વૃક્ષો વિકાસના કારણે વૃક્ષોનો વિનાશ કર્યો, તો સરકાર દ્વારા આપણે લોકો પણ એ કરીએ જ છીએ આપણે, બરાબર? જેના કારણે અત્યારે હાલ વૃક્ષોની સંખ્યા ઘટી ગઈ છે, તો વૃક્ષોનું પ્રમાણ પણ વધારવાનો પ્રયત્ન કરીએ છીએ. ઓકે, એના પછી આપણે જોઈએ તો આગળ દેશની જાહેર મિલકતોનું રક્ષણ કરવું. દેશની જાહેર મિલકતોનું રક્ષણ પણ કરવું જરૂરી છે. હિંસાનો ત્યાગ કરવો, આપણા સાંસ્કૃતિક વારસાના પ્રતીક સમા એટલે કે આપણો જે પ્રાકૃતિક સાંસ્કૃતિક વારસો છે એના પ્રતીક સમા પ્રાચીન સ્મારકો તથા ઐતિહાસિક અને ધાર્મિક મૂલ્ય અને મહત્ત્વ ધરાવતા સ્થળોને કોઈ પણ પ્રકારનું નુકસાન ન પહોંચાડવું અને તેમનું જતન કરવું એ આપણા સૌની ફરજ છે, પહેલાંથી ફરજ છે આપણી. ભારતના પ્રકૃતિ નિર્મિત રમ્ય ભૂમિદૃશ્યોની શુદ્ધતા, પવિત્રતા અને સુંદરતાની જાળવણી કરવી એ આપણી સૌની નૈતિક ફરજ છે. આપણી સૌની નૈતિક ફરજ છે. આપણે જો આ નહીં સાચવીએ તો કોણ સાચવશે? બહારના લોકો આવીને સાચવશે? ના, આપણે સાચવા. આ જો આપણા ઘરની અંદર આપણે જે એ બનાવેલું છે ઘર, એની રક્ષણ કરવાની જવાબદારી આપણી છે, તો આપણા દેશની અંદર આવેલી સાંસ્કૃતિક વારસાની જાળવણી કરવાની પણ આપણી ફરજ છે, બરાબર? ઓકે, આજે આપણે અહીંયા પાઠ પૂરો કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ઇકોનોમિક્સની અંદર 15મું ચેપ્ટર આર્થિક વિકાસ વિશે અભ્યાસ કરીશું, બરાબર? આ પાઠની અંદર જે પણ ના ખબર પડી હોય તો તમે ડિસ્ક્રિપ્શન બોર્ડની અંદર આપેલા મારા મોબાઈલ નંબર અથવા વોટ્સઅપ નંબર ઉપર તમે મેસેજ અથવા ફોન કરી શકો છો. થેન્ક યુ. આભાર મિત્રો.